નમસ્તે મિત્રો, આપણે કોમેન્ટ હતી કે મિલ્ક પાવડરમાંથી પેંડા કેવી રીતે બને. તો આપણે 200 ગ્રામ મિલ્ક પાવડરમાંથી 500 ગ્રામ પિસ્તા ફ્લેવરના પેંડા કેવી રીતે બને એ વિડીયોમાં બતાવેલું છે. તમારે વાર તહેવારમાં આ પેંડા બનાવજો, ફરાળી બનશે પેંડા. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે કોમેન્ટ હતી કે મિલ્ક પાવડરથી પેંડા બને એની રેસીપી આપો. તો આપણે ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં તમારે પેંડા બની અને ખૂબ જ તાજા અને ટેસ્ટી પેંડા ઓછા ખર્ચામાં કેવી રીતે બને આ તહેવારમાં તમે આવી રીતે આ મિલ્ક પાવડરના પેંડા બનાવજો, એની રેસીપી આપીએ છીએ આપણે. પેંડા આપણે આ નોનસ્ટિક વાસણમાં બનાવવાના છે. 200 ગ્રામ મિલ્ક પાવડર લેવાનો, કોઈ પણ કંપનીનો લઈ લેવાનો તમારે. બસો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે અને 90 ગ્રામ આપણે ખાંડ લઈએ છીએ, ચીની 90 ગ્રામ. ફીટ 90 ગ્રામ આપણે ચીની લીધી. મિત્રો, પેંડાનો એક ટેસ્ટ સારો આવે માટે આપણે એલચી જાયફળનો પાવડર નાખી દઈએ. 1 ચમચ નાખ્યો છે, વજનમાં 3 ગ્રામ જેવો. દેશી ઘી લઈ લઈએ. મિલ્ક પાવડરમાં કોઈ ફેટનો ભાગ હોતો નથી. અત્યારે આપણે 20 ગ્રામ જેવું ઘી નાખીએ છીએ. એ પેંડા બનીએ પછી આપણે 10 ગ્રામ જેવું ઘી નાખવું પડશે. આપણે હવે દૂધ નાખીએ છીએ. 230 ગ્રામ દૂધ લે છે, એનાથી વધારે નહીં લેવું. બધું મિક્સ કરી દઈએ. દૂધ વધારે છે ને દૂધ બાળવામાં અત્યારે ઠંડુ જ છે, ઠંડા દૂધમાં જ બધું મિક્સ કરી દેવાનું. પેંડા ચીકણા થઈ જાય મિલ્ક પાવડરની હિસાબે. ગરમ કરીએ ત્યારે ગોઠલી ના થાય, કોઈ લમ્સ ના થાય. ઠંડા દૂધમાં જ આપણે મિલ્ક પાવડરને દૂધને મિક્સ કરી દઈએ. બરાબર મિક્સ કરવાનું. મિક્સ કરવામાં ભલે વાર લાગે, આ બધી ગોઠલી દેખાય મિલ્ક પાવડરની બધી મિક્સ થઈ જવી જોઈએ. મિલ્ક પાવડરને મિક્સ કર્યું એટલે થોડી ખાંડે ઓગળી ગઈ છે. હવે આપણે આને ગરમ કરીએ. ધીમા ગેસ ઉપર આપણે પકાવશું. એકદમ ધીમો ગેસ છે, 4-5 મિનિટમાં જામવા માંડશે. દૂધ થોડું ગરમ થવા માંડી ગયું છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હજી દૂધ એવું ને એવું જ છે, જામતું નથી, પણ દૂધ ગરમ થયા પછી જામવા માંડશે. ધીમા ગેસ ઉપર આપણે પેંડા બનાવીએ છીએ. ગેસ ફાસ્ટ નથી અને 3 મિનિટ જેવું શું છે તો સરસ જામવા માંડી ગયું છે. ઘટ થઈ ગયું છે, જામવા માંડી ગયું છે. મિલ્ક પાવડરને દૂધમાં શેકીએ એને 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઘટ થઈ ગયું છે. હવે આને કડક થઈ જાય એટલી વાર છે એટલે આપણે પેંડા બની જાય એમ થઈ ગયું છે. હવે 1 મિનિટમાં કડક થઈ જશે. ઘટ થઈ ગયું છે. આમાં આપણે થોડો ગ્રીન ફ્રૂટ કલર નાખીએ. ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો ન નાખતા. એકદમ ઘટ થવા માંડી ગયું છે. આપણે આ સમયે 1 ચમચ ઘી નાખી દઈએ. મિક્સ કરી દઈએ. મિત્રો, આવી રીતે ગોળ ગોળ ઘૂમવા માંડે એટલે સમજવાનું કે આપણો માવો તૈયાર થઈ ગયો છે પેડા માટે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હજી કડક થઈ જાય. તો મિત્રો, હવે આ માવાને આપણે ઠંડુ થવા દેવું. એવું હોય તો ફ્રીજમાં તમે મૂકી શકો કાઢીને. આપણે આવી રીતે અડધી કલાક ઠંડુ થવા દઈએ પછી પેંડા બનાવી નાખીએ. તો મિત્રો, આપણે આ પેંડાનો માવો
ઠંડુ થઈ ગયો છે, 15-20 મિનિટ રહેવા દીધો આમને, અને થોડું જામી પણ ગયો છે. જો માવો જામી ગયો છે, જો આપણે આમ તૂટવા માંડી ગયો છે. હવે આપણે પેડા બનાવી લઈએ. પેડા આપણે ચમચના માપથી તમે બનાવી શકો. આવી રીતે બનાવવાના અને બોલ કરી લે. એવડો બોલ થઈ ગયો છે. અચ્છા, તો આપણે ડીશમાં નાખશું પેડા બધે. અત્યારે વજન માઇનસ છે, તો એક પેડાનું વજન 18 ગ્રામ જેવું રહે. તમે પેંડાને આવી રીતે શેપ આપી શકો. આવી રીતે પેંડાને શેપ આપી શકો. આપણે પેંડાને બોલ બનાવી નાખીએ. પેંડાની ડાય આવી નથી, આપણે પેંડાનો શેપ આપશું. તો આવી રીતે આપણે બધાય બોલ બનાવી નાખ્યા. તો મિત્રો આપણે પેંડાના બધા બોલ બનાવી દીધા છે. વજન 500 ગ્રામ જેવું શું છે પેંડાનું. હવે આપણે આની ઉપર પિસ્તાનું સીણ નાખી દઈએ. પિસ્તા મૂકી દઈએ. કોઈ પણ ડ્રાયફ્રૂટ મૂકવું હોય તો મૂકી શકો, ન મૂકવું હોય તો હાલે. ખાલી આપણે હાથથી તમે શેપ આપી શકો. ને આ ડાય લેવી હોય તો તમારે વાસણવાળાની દુકાને 35-40 રૂપિયાની મળી જાય. આપણે ડાયથી આગળ પેંડા કેમ બને આપણે બતાવીએ. મિત્રો પેંડાની ડાય આવે, વાસણવાળાની દુકાને મળી જાય, 35-40 રૂપિયાની આવે. આપણે આનાથી પેસ્ટ કરી દે. આવી રીતે આમ દબાવી દેવાનું. આવી રીતે ઉપર ડિઝાઇન બની જાય. તમે કોઈ પણ જાતના પેંડા બનાવો, મિલ્ક પાવડરના, માવાના, દૂધના, તો આવી રીતે એને શેપ આપી શકો. શેપ આપવાની પ્રોસેસ બધી એક જ છે. અને ડાયા હોય તો દેખાવમાં એક હરખા સારા લાગે. આપણે મિલ્ક પાવડરના બનાવીએ ઇન્સ્ટન્ટ 10-15 મિનિટમાં પેંડા બની જાય. માવાના પેંડા પણ તરત બની જાય. દૂધના પેંડા બનાવીએ તો થોડી વાર લાગે. તમારે થાબડી પેંડાનો કે કોઈ પણ બીજો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો. આપણે બનશે તો બીજા પેંડાનો વિડીયો બનાવી નાખશું. બસો ગ્રામ મિલ્ક પાવડરમાંથી આપણે આ 500 ગ્રામ પેંડા તૈયાર થઈ ગયા છે પિસ્તા ફ્લેવરના. અત્યારે આપણે પેંડા બનાવીને સાંજનો સમય છે. હવે અત્યારે સવાર થઈ ગયું છે, 12 કલાક જેવો સમય થઈ ગયો છે. એટલે પેંડા થોડા કડક થઈ જાય. હવે હું તમને 10 કલાક પછી આવી રીતે તોડીને બતાવું કેવા બન્યા છે. તો આવી રીતે આપણા પેંડા બની ગયા છે. તો તમે પણ મિલ્ક પાવડરના પેંડા બનાવજો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.